મજાના પિંક વાળા ફૂલ આવ્યા છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। તો તમે જોઈ શકો છો આ બધી રેક છે એના ઉપર બહુ બધી ડસ્ટ આવી ગઈ છે। વિન્ડોની એક્ઝેક્ટ સામે અહીંયા રેક મૂકેલી છે ને, એટલે આ વિન્ડો મારી ખુલ્લી જ હોય છે કન્ટિન્યુ, એટલે ધૂળ ઉડતી હોય એટલે આની ઉપર આવી જ જાય છે। નહીં તો હું વીકમાં એક વખત તો એ સારી રીતે ક્લીન કરું જ છું। તો આજે હું તમારી સાથે કિચન ક્લિનિંગ રૂટીન છે ને એ શેર કરવાની છું। જો વિડીયો સારો લાગે તો જરૂરથી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો એ બધી જ વસ્તુ છે ને પહેલાં તો એને હટાવી લઈશ એટલે સારી રીતે છે ને ક્લીન કરી શકું। એટલે આપણે આવી નાની નાની હેબિટ છે ને આપણી અંદર જો લાવીએ ને તો સરસ રીતે આપણે બધી વસ્તુને નીટ એન્ડ ક્લીન રાખી શકીએ છીએ। અને બસ થોડુંક આમ મેનેજમેન્ટથી કરીએ ને તો વાંધો નથી આવતો। ને અહીંયા હું દેખાડતી હતી કે આજ મારા દીકરાએ છે ને બદામ નથી ખાધી એટલે પડી છે, તો બપોરે આવશે ને ત્યારે મારે એને ખવડાવવાની છે। તો સૌથી પહેલાં તો આ રેક હટાવીને એની અંદર જેટલી બી બધી વસ્તુ છે ને બધી હું ખાલી કરી લઈશ એટલે સારી રીતે છે ને એને હું ક્લીન કરી શકું। એટલે હું આવી રીતના ડિવાઈડ કરીને જ કામ કરું છું એક એક, એટલે આપણને થાક ન લાગે ને આપણા માટે બી થોડો સમય આપણે નીકાળી શકીએ। એટલે આવી રીતના જો ડેલી રૂટીનના જે મારા કામો હોય છે એ કરું છું। ને જો કેટલી બધી ધૂળ આવી ગઈ છે રૂમાલ ઉપર, તો આ રૂમાલ છે ને એને પણ ધોવા હું નાખી દઈશ। અને આ મસાલાનો ડબ્બો છે એને તો હમણાં જ 2 દિવસ પહેલાં જ મેં સારી રીતે એકદમ વોશ કરીને બધા મસાલા ભરીને મૂક્યો છે, એટલે એને કાંઈ જરૂર નથી હવે। તો આ બધી જે રેક છે ને એને સારી રીતે એકદમ લૂછી લઈશ એટલે જેટલી બી ડસ્ટ હોય એ નીકળી જાય। એટલે જો આપણે ટાઈમ ટુ ટાઈમ કિચનની ક્લિનિંગ કરીએ ને તો બહુ જ ગંદુ નથી થતું કિચન। અને એકસાથે જો પછી બધું જ કાઢીએ છીએ તો એટલી બધી વાર લાગે છે કરવામાં। એટલે જો સમય લઈ અને થોડું થોડું આપણે કામ કરીએ તો બિલકુલ વાર નથી લાગતી અને કિચનની અંદર આપણા સમયનો પણ બચાવ થાય છે। એટલે આવી રીતના જે નાની નાની કિચનની ટિપ્સ લઈને આપણે કામ કરીએ તો સારી રીતે કિચનને ઓર્ગેનાઇઝ અરેન્જ કરી શકીએ છીએ। પણ મેં સારી રીતે ક્લીન કરી અને પછી જો અહીંયા રેક હટાવીને ત્યાં બધું સરસ રીતે એકદમ સાફ કરી લીધું છે। એટલે જે બી ડસ્ટ હોય ને નીકળી જાય। તમે જોઈ શકો છો કેટલી બધી જો ધૂળ છે ને દેખાય છે, કેમ કે એકદમ બારી સામે જ છે અને હું બંધ નથી કરતી આ વિન્ડો, એટલે ધૂળ તો ઉડવાની જ છે। એટલે સારી રીતે મેં ચાલો અહીંયા પહેલાં ક્લીન કરી લઉં એકદમ, પછી એક કોરા કપડાથી લૂછી લીધું છે એટલે રેક રાખીએ તો એને કાટ ન લાગે, કેમ કે લોખંડની ને સ્ટીલની હોય તો આપણે ભીનામાં જો રાખી દઈએ તો નીચેથી પછી કાટ લાગી જાય છે। એટલે જો કોરા કપડાથી રેકને પણ પછી હું પાછી ફરીથી સાફ કરી લઈશ, ક્લીન કરી લઈશ એટલે સુકાઈ જાય। એટલે ભીની જો રાખી દઈએ તો પછી થોડો ઘણો કાટ લાગી જાય છે। એટલે આવી નાની નાની જો કિચનની ટિપ્સ છે ને એ આપણે અપનાવીએ તો આપણું કિચન છે ને એકદમ હંમેશા નીટ એન્ડ ક્લીન જ દેખાય છે। બસ થોડી ઘણી સાવધાનીથી અને સૂઝબૂઝથી જો આપણે કિચનની બધી વસ્તુઓ જો મૂકીએ છીએ તો બિલકુલ જ ખરાબ નથી થતી। અને આ મારી કેટલ છે ગરમ પાણીની, તો એને પણ મેં સારી રીતે એકદમ સાફ કરી લીધી છે, લૂછી લીધી છે, જે પણ ડસ્ટ હોય એ નીકળી જાય। અને બીજી રેક છે એને પણ હું આવી રીતે પહેલાં ભીના કપડાથી લૂછી લઈશ ને પછી સારી રીતે કોરા કપડાથી લૂછી લઈશ એટલે બિલકુલ જ ભીની ક્યાંય રહી ન જાય। નહીં તો પછી શું છે કે ઝંક લાગે છે એટલે કાટ લાગવી ન જાય, એના માટે કરીને આવી રીતના મસ્ત રીતે એકદમ હું ક્લીન કરી લઈશ। તો આવી રીતે જો એક એક કરીને જો આપણે ઘરના કામ છે ને કરીએ છીએ ને વધારાના જે એક્સ્ટ્રા કામ હોય છે એ આપણે કાઢીએ છીએ તો આસાનીથી બધું જ આપણું મેનેજ થઈ જાય છે। નહીં તો પછી જો રોજ આપણે એવી રીતના ના કરીએ ને તો પછી ઘણું બધું કામ છે ને એક સાથે થઈ જાય છે, પછી આપણા માટે હેન્ડલ કરવું શક્ય નથી, એટલે કામ વધી પણ જાય છે। એના કરતાં આવી રીતના જો થોડું એક એક કામ કાઢીએ ને તો આપણા માટે બી આપણે એક હોમ મેકર, એક હાઉસવાઈફ માટે સમય મળી રહે છે। અને ઘરનું જે બધું કામ છે ને એ પણ આ ઇઝીલી આપણે આસાનીથી બધું કરી શકીએ છીએ। તો અહીંયા કને જો આ બધી મેં જે મસાલા રાખેલા છે ને જેમ ખડા મસાલાની અંદર, તો એ પણ હું ઢાંકણા ઉપર છે ને ધૂળ આવી ગઈ છે તો મેં ચાલો સારી રીતે એને પણ ક્લીન કરી લઉં। અને થોડો ટાઈમ પહેલાં જ મેં એને ઘસ્યા હતા એટલે આજ મેં ખાલી નથી કર્યા, નહીં તો પછી મહિનો થઈ જાય ને તો સારી રીતે એને પણ એકદમ ઉથલાવીને બધા ધોઈ નાખું છું। તો આને છે ને મેં બહાર જ મૂક્યા છે, નાના બહુ જ મસ્ત લાગે છે, ચીની મટ્ટીના જે આવે છે ને આ મેં લીધા હતા ભારત ઉત્સવમાંથી, તો દેખાવમાં બી બહુ મસ્ત લાગે છે। તો એકની અંદર મેં મીઠું રાખ્યું છે, બીજાની અંદર લવિંગ ને મરી ને એ જે બધા મસાલા આવે છે ને એ મૂક્યા છે। તો સરસ રીતે મેં એ બધું જ એકદમ સાફ કરી લીધું છે ને બધી જે વસ્તુઓ છે ને સારી રીતે અહીંયા અરેન્જ કરી લઈશ। તો આવી રીતના જો બધી જે વસ્તુ મને જોતી હોય ને એ મેં મૂકેલી છે, ચાયખાના ડબ્બા અને બધું। અને અહીંયા તેલની જે બોટલ છે એને પણ હું લૂછી લઈશ એટલે ડસ્ટ નહીં હોય તો ટાઈમ ટુ ટાઈમ ક્લીન કરી તો કિચન છે આપણું ખરાબ ન લાગે। તો અહીંયા કરજો સારી રીતે એને પણ મેં લૂછી લીધી છે।
અને અહીંયા મેં દહીં જમાવીને મૂક્યું છે, તો એને પણ હું નીચે મૂકી દઈશ, કેમ કે મારે અહીંયા કને ગેસ સ્ટવ ને બધું ક્લીન કરવાનું છે, સાફ કરવાનું છે. અને આજે મેં ઓર્ગેનાઇઝ કરીને અહીંયા કને જો ફ્લાવર આવે છે જે ખોટા છે, સાચા નથી, તો એને પણ મેં પાણીથી સારી રીતે એકદમ ક્લીન કરી લીધા છે, એટલે જે બી ડસ્ટ હોય નીકળી જાય. અને અહીંયા કને આવી રીતના જો કિચનમાં સારી રીતે આ પ્લાન્ટ્સ છે મેં મૂકી દીધા છે, એટલે સરસ કિચન ઓર્ગેનાઇઝ દેખાય. અને જો દહીં છે એને પણ મેં નીચે મૂકી દીધું છે. અને હવે છે ને લિક્વિડ ડિશવોશર છે એ મેં લઈ લીધું છે, એટલે સારી રીતે ગેસ સ્ટવ છે એને ક્લીન કરી લઈશ. સામે જોઈએ ટાઇલ્સ ને બધું છે ને સારી રીતના હું ક્લીન કરી લઉં છું. એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે ગેસ સ્ટવની જો સફાઈ કરી લઈએ છીએ તો બિલકુલ જ ગેસ પણ ખરાબ નથી થતો. નહીં તો કાંઈ વસ્તુ ઢોળાણી હોય ને જો આપણે સફાઈ ના કરીએ તો એકદમ એની ઉપર જામી જાય છે, અને પછી એને સફાઈ કરવો બહુ જ અઘરો પડે છે. એટલે આપણે જો સારી રીતે એકદમ કાંઈ ખરાબ ન થયો હોય ને આપણે કરી લઈએ તો એટલું બધું પછી હાર્ડ નથી લાગતું કરવામાં, અને ઇઝીલી ફટાફટ થઈ પણ જાય છે. અને જેટલો ગંદો ગેસ કરીને એટલો જ એને પછી ક્લીન કરવામાં બહુ જ વાર લાગે છે. એના કરતાં રોજે રોજ આપણે કે અઠવાડિયામાં 2 વખત તમે આવી રીતના ક્લીન કરી લો તો બિલકુલ જ પછી વાર નથી લાગતી કરવામાં. એટલે હું વીકમાં 2 વખત આવી રીતે ક્લીન કરી લઉં છું, એટલે ઇઝીલી પછી સરસ એકદમ ક્લીન થઈ જાય છે. અને નીચે પણ જો એકદમ સરસ રીતે લિક્વિડ ડિશવોશરથી મેં ક્લીન કરી લીધું છે, એટલે રસોડું તો એકદમ આજે નવા જેવું ચમકી ગયું છે, એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. ને આપણને આખો દિવસ વધારે પડતું તો હાઉસવાઈફને છે ને રસોડામાં કામ કરવાનું હોય છે, એટલે જેટલું રસોડું નીટ એન્ડ ક્લીન ને ચોખ્ખું હોય ને એટલું આપણને રસોડાની અંદર કામ કરવાની મજા આવે છે. એટલે વધારે પડતું કેમ કે આપણી જો જોયા જાય તો લાઈફ વધારે પડતું છે ને રસોડામાં જ આપણનું હોય છે, કેમ કે સવારના ઉઠવાની સાથે જ સીધા આપણે પહેલાં રસોડામાં એન્ટર થઈએ છીએ. એટલે જેટલું રસોડું સાફ સુથરું હોય ને એટલું જ આપણને રસોડાની અંદર કામ કરવાની મજા આવે છે. તો અહીંયા જો આખો કાઉન્ટર ટોપ મેં ક્લીન કરી લીધો છે, અને રસોડું એટલું મસ્ત મજાનું નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે, જોઈને જ એમ થાય છે કે વાહ, એકદમ ન્યૂ કિચન જેવું કિચન લાગે છે. તો સામેની સાઈડ પણ મેં સરસ રીતે એકદમ જો ટાઇલ્સ છે ને ત્યાં પણ ક્લીન કરી, અને કાઉન્ટર ટોપ ક્લીન કરીને પછી કોરા કપડાથી એકદમ સારી રીતે લૂછી લીધું છે, એટલે કોઈ બિલકુલ લીસોટા ઉપર ના દેખાય. રસોડું છે તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. અને આવું રસોડું જો આપણને લેડીસોને મળી જાય તો બસ જાણે આપણને સ્વર્ગ મળી ગયું છે. અને અહીંયા ફ્રીજની ઉપર પણ છે ને બધું સાફ કરવાનું છે, પણ હવે કાલ ક્લીન થઈ ગયું છે. અને ફ્રીજ ઉપર જે આ બોક્સ છે ને એ બી સફાઈ કરવાનું છે, ફ્રીજની ઉપર આ કવર કઢાવીને એ સાફ કરવાનું છે. પણ છે ને રોજે રોજ એક વસ્તુ લઈને તો ઇઝીલી બધું થઈ જાય. એટલે આજે આટલો બધો આ ખૂણો છે ને એ સાફ કર્યો, રેક ને બધું ડબ્બા ને, એટલે આ છે ને આપણે કાલ કે પરમદી છે ને એ હું કરીશ. એટલે શું કામ બધા ડિવાઈડ કરી લઉં તો પછી ઇઝીલી બધું મેનેજ થઈ જાય. એટલે હવે રસોઈનો પણ ટાઈમ થશે ને બીજા નાના મોટા બીજા પણ કામ હોય, એટલે મેં ચાલો આટલું થઈ ગયું. એટલે હવે બીજું છે ને ફ્રીજ ઉપર આખું કવર કાઢીને ક્લીન કરવું પડશે, કેમ કે ઉપર રોજે રોજ આપણે સફાઈ ન કરીએ, કેમ કે કવર ઢાંકેલું હોય ને. એટલે આપણે વીકલી કે 15 દિવસે કે મહિને દિવસે એમ બધા અલગ અલગ કરતા હોય છે, તો હું મહિનામાં 2 વખત છે ને ઉપરનું કવર કાઢીને કરું છું. તો એ હવે ને આપણે કાલ કે પરમ દિવસે કરશું. એટલે સરસ મજાનું કિચન છે ને નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. કાલે છે ને માથામાં ઓઇલ લગાવ્યું છે, હેર વોશ પણ કરવા છે, પણ બારે છે ને તડકો અત્યારે કેટલા વાગ્યા છે 11:30 5 બાકી છે. અને તડકો તમે જોઈ શકો છો સાવ હલકો છે. એટલે વિચારું છું કે ધોઉં કે શું કરું, એમ બધું નથી, પણ વિચારું છું કે બપોરે જમી કરીને પછી વોશ કરું, તો થોડી વાર આમ છત ઉપર થોડોક તો તડકો હશે તો ત્યાં બેસીશ. અને જો સરસ મજાના આપણા પ્લાન્ટ્સ આમાં એડિનિયમમાં મસ્ત ફૂલ થયા છે, દેખાડું તમને લો. જો એકદમ સરસ મજાના પિંક વાળા ફૂલ આવ્યા છે, અહીંયા થયા છે, પછી આમાં બી છે જો, અને કેટલી બધી કડી બી થઈ છે. એટલે સરસ મજાના જો બધા ફૂલ છે ને થયા છે. એમાં રેડ પણ થયું છે, એ પણ દેખાડું. જો આ રેડ કલરનું છે એડિનિયમ, જાણે કે ગુલાબ હોય ને એવો સરસ લાગે છે. એટલે એક ખીલ્યું છે, બીજી આવી રીતના કલી છે ને એ થઈ છે. બીજા જો આ છે વેલ્વેટ જેવા, એટલે આ એક જ હવે છે ને પ્લાન્ટ રહ્યું છે, બીજા સુકાવા માંડ્યા છે. સ્પેશિયલ આ ચોમાસામાં થાય છે. એટલે આ બાજુ હજી બહુ એમ કે ઠંડક ને તડકો નથી આવતો ને એટલે સરસ રહ્યું છે. આ છે ક્રિસમસ, જો આ પણ ઈ છે, આખું સુકાઈ ગયું છે. અને આ પણ જો અડધે અડધ સુકાઈ ગયું છે, થોડા ઘણા જ રહ્યા છે. એટલે આ પણ નહીં રે, સુકાઈ જશે હવે. આ પણ જો આખું સુકાઈ ગયું છે. એટલે આમાં પણ હતું ને એ જ હતું, પણ મેં કાઢી નાખ્યું સુકાઈ ગયું એટલે.
આની અંદર પણ એ જ હતું, પણ હવે સુકાઈ ગયું ને એટલે મેં કાઢી નાખ્યું છે. આ છે શંખ પુષ્પી, જો આવી રીતના થાય છે એની અંદર પર્પલ ફૂલ, પણ બહુ નાના નાના હવે થાય છે. જો અહીંયા કળી થઈ છે, આ કળી થઈ છે. અહીંયા એન્ટરમાં છે ને રાખ્યું છે મની પ્લાન્ટ, પણ બહુ મોટું નથી થતું કેમ કે તડકો અહીંયા આવે છે ને એટલે બહુ નથી થતો, અને ઠંડક જોઈએ, તડકો ના જોઈએ. પણ થોડુંક તો પણ હમણાં ગ્રો થયું છે, શિયાળામાં બહુ તડકો નથી આવતો અહીંયા. આજે બનાવવાના છે આલુ પરેઠા. એટલે જો બટેકા છે ને બાફી લીધા છે, અહીંયા લોટ પણ બાંધી લીધો છે. લોટ પણ વહેલો જ બાંધી લીધો એટલે સરસ થાય એના પરેઠા. ને બસ બટેકા છોલીને વઘાર કરી લઉં એટલે ઠંડા થઈ જાય, પછી એટલે સરસ રીતે પછી વણવામાં છે ને ચોટે નહીં, તો મસાલો ગરમ હોય તો પછી ચોટે. એટલે ઠંડા થઈ ગયા છે એકદમ, તમે જોઈ શકો છો. તો હવે એને છોલી લઉં ને પછી વઘાર કરી લઉં. આલુ પરોઠાનો બટેકાનો જે માવો છે એનો વઘાર કરીને આમાં જ થાળીમાં કાઢી લીધો એટલે ઠંડો થઈ જાય, એટલે હવે ગરમા ગરમ છે ને પરેઠા બનાવી શકીએ. અને જો આ ચીઝ છે ને એ લઈ લેશું, એટલે ચીઝવાળા છે ને આલુ પરોઠા એમાં દીકરાને ભાવે છે, એટલે ચીઝ પણ ખમણી લઈ. બપોરનો કેટલો 1:30 વાગે છે, 5 બાકી છે ને બહાર તમે જોઈ શકો છો જરાય તડકો નથી. આમાં થાય છે પણ જરાય તડકો નથી. જે હેર વોશ થશે નહીં, હવે કાલ જોશું. જો સરસ મજાનું ઉપર ચીઝ નાખી દીધું છે, એકદમ ચીઝવાળા આલુ પરોઠા. એટલે આવી રીતના કરીને હળવા હાથે પછી આમ વણી લઉં, પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈ. જો સરસ મજાને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના. અને ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને ખાવામાં તો બહુ જ એકદમ ચીઝી ક્રીમી લાગે છે. જો ચાલો દઈ દીકરાને ગરમા ગરમ. થોડુંક એને ઉપરથી પણ આવી રીતના દઈ દઉં એટલે એને બહુ ભાવી જાય, આવી રીતના મજા આવી જાય. તો જો ઉપરથી પણ થોડુંક ચીઝ આવી રીતના છાંટી દીધું છે. જો શિયાળામાં ક્યારે વરસાદ જોયો છે, છાંટા ચાલુ થઈ ગયા. જો કહેતી હતી ને કે એકદમ વાદળ છાયું થઈ ગયું છે, આમાં કેમ માથું ધોઉં. તો જો છાંટા થઈ ગયા છે ચાલુ, એ બધું જો ધીમા ધીમા વરસાદ ચાલુ થઈ ગયો છે. સારું થયું ફટાફટ કપડાં ઉપાડ્યા અને વરસાદ ચાલુ થયો. જો શિયાળામાં વરસાદ ચાલુ થયો, આમાં કેમ માથું ધોવાય, આજ તો યોગા પણ નહીં જવાય. આ બિનમોસમી વરસાદ છે ને બહુ નુકસાન કરે, હેલ્થ માટે, પાક માટે, બધાય માટે. જો 5 વાગ્યા છે, હમણાં જ ઉઠી છું. આજે યોગા નથી ગઈ ને એટલે ધૂસો ઓઢીને સૂઈ ગઈ હતી. હવે થોડી છત ઉપર જઈને વોકિંગ કરી લઉં. અને તડકાનું કેવું છે, થોડી વાર આવે છે અને થોડી વારમાં સાવ ઓછીઓ થઈ જાય છે. એટલે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. તડકો આવ્યો અને હમણાં થોડી વાર પાછો ઓછીઓ થઈ જશે, એવું કંઈ વાતાવરણ છે. તો આજે છે ને યોગા ક્લાસ ગઈ નથી, તો મેં ચાલો સરસ મજાનું વેધર છે તો થોડી વાર છે ને ઉપર રાઉન્ડ મારી લઉં, કેમ કે કાંઈ ન કરીને પછી તરત વજન એટલો વધી જાય છે. એટલે જેટલું થાય અને શક્ય છે તો મેં થોડી વાર છત ઉપર છે ને રાઉન્ડ મારી લઉં. એટલે મેં કીધું વાંધો ના આવે, આજ યોગા નથી ગઈ કેમ કે વેધર એટલું બધું ઓલ્યું હતું કે બપોરે છાંટા પણ આવતા હતા. એટલે મેં પછી મને શરદી એલર્જી છે એટલે પછી ગઈ નથી. આજે સંક્રાંત આવે છે એટલે પતંગ ઉડવાનું ચાલુ થઈ ગયું આકાશમાં. આકાશ ખુલ્લું જ છે પણ ઓછીઓ થઈ જાય છે, આમ તડકો ચાલ્યો જાય છે વારે ઘડી. તો બસ આજનો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને તમને લોકોને મારા વિડીયોઝ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને બી ખ્યાલ આવે કે કાંઈ અલગ કરું, ચેન્જ કરું, નવું કરું. તો આ વિડીયાને અહીંયા જ એન્ડ કરી દઈએ. ફરી પાછા મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય.